ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोधभूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ઓમ. એટલે ત્રણ સ્તરના અધ્યારોપ જે છે શેની વાત ચાલે છે વેદાંતસારમાં સદાનંદજી આ પહેલા સ્તરનો અધ્યારોપ બતાવ્યો જે અનાદિ બ્રહ્મ, અનાદિ માયા, અનાદિ અજ્ઞાન. એટલે આ સત્ય મિથ્યાનું મિશ્રણ જેને અધ્યારોપ કહ્યો. જે અજ્ઞાન છે કે માયા છે એ મિથ્યા છે, બ્રહ્મ છે સત્ય છે, પણ બંને અનાદિ. એટલે કે અનાદિ અધ્યારોપ, અનાદિ સત્ય મિથ્યાનું મિશ્રણ. અને એમાં એટલે દ્રષ્ટિએ અનાદિ વ્યષ્ટિ અજ્ઞાન અને બ્રહ્મનું મિશ્રણ જેને જીવ કહેવાય, અનાદિ સમષ્ટિ જ્ઞાન માયા અને બ્રહ્મનું મિશ્રણ જેને ઈશ્વર કહેવાય. એટલે જીવ અને ઈશ્વર બંને કેવા બની ગયા? અનાદિ થઈ ગયા. આ પહેલા સ્તરનો અધ્યારોપ. કેમ અધ્યારોપો છે? કારણ કે સત્ય વસ્તુ બ્રહ્મ જ છે, એનાથી અન્ય મિથ્યા છે. એટલે પછી હવે જે કંઈ એના પર અધ્યારોપિત કરીએ છીએ, જે મિથ્યા છે એના આધારે કહીએ છીએ. એટલે જીવ પણ અનાદિ, ઈશ્વર અનાદિ. અને આ બંનેમાંથી જીવ જે છે એ મેં તમને બતાવ્યું હતું, આ મિક્સર આ બંનેનું, અને ઈશ્વર પણ જે છે આ રીતે મિશ્ર. પછી બીજા સ્તરનો જે અધ્યારોપ જે છે એની અંદર એની અત્યારે ચર્ચા ચાલી રહી છે, જેને ઈશ્વર સૃષ્ટિ કહેવાય. એટલે એમાં પછી પહેલા સ્તરનો જે અધ્યારોપ કેવું કેટલું બધું સિસ્ટમેટિક છે. બ્રહ્મ વત્તા કહું છું તમે સમજશો, મિક્સર છે. એટલે બ્રહ્મ વત્તા અજ્ઞાન, એટલે બ્રહ્મ વત્તા વ્યષ્ટિ અજ્ઞાન જીવ, બ્રહ્મ વત્તા સમષ્ટિ અજ્ઞાન ઈશ્વર. એ પહેલા સ્તરનું વાત થઈ ગઈ આપણે અનાદિ અધ્યારોપ. હવે શું કરશે? આ સૃષ્ટિની વાત કરવાની છે. એટલે કહે છે કે આ જે વ્યષ્ટિ અજ્ઞાન ને સમષ્ટિ અજ્ઞાન છે એ પણ બે શક્તિ ધરાવે છે. આવરણ શક્તિ, વિક્ષેપ શક્તિ. આવરણ શક્તિ, વિક્ષેપ શક્તિ. વ્યષ્ટિ અજ્ઞાનની પણ બે શક્તિ, સમષ્ટિ અજ્ઞાનની પણ બે શક્તિ. એટલે બ્રહ્મ વત્તા અજ્ઞાન જે છે એમાંથી સૃષ્ટિની વાત, ઈશ્વર સૃષ્ટિની વાત કરવાની છે. એટલે સમષ્ટિ અજ્ઞાનની બે શક્તિ છે, એમાંથી જ સૃષ્ટિ આવે, એની વિક્ષેપ શક્તિ વગેરે વાત કરું છું હમણાં. એટલે આ રીતે એકદમ બહુ સિસ્ટમેટિક જઈ રહ્યા છે. એટલે હવે આ બીજા સ્તરનો અધ્યારોપ જે છે એમાં પેલા અજ્ઞાનની બે શક્તિઓ જે છે એની વાત કરે છે. અને પહેલી શક્તિ અજ્ઞાનની કઈ છે? આવરણ શક્તિ. ગમે તે વ્યષ્ટિ કે સમષ્ટિ. એટલે આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. આવરણ શક્તિ એટલે શું? આવરણ, ઢંકાઈ જવું. બરાબર, ઢંકાઈ જવું એટલે શું? બ્રહ્માનું સ્વરૂપ જાણે ઢંકાઈ ગયું. પહેલાં વ્યષ્ટિ અજ્ઞાનની વાત કરીએ તો બ્રહ્માનું સ્વરૂપ ઢંકાઈ ગયું. એટલે બુદ્ધિમાં અભિવ્યક્ત થયું બ્રહ્મા, પરંતુ ત્યાં બુદ્ધિમાં જ આવરણ, એને કારણે વાસ્તવની અંદર એ જ બ્રહ્મ પોતાને હવે આ પછી
અંતઃકરણ બુદ્ધિ થકી પોતાને જ બુદ્ધિ કહેવા લાગ્યો, પોતાને જ અહમ વૃત્તિ કહેવા લાગ્યો, એટલે કે અહંકાર કહેવા લાગ્યો. અને પછી અહંકારનું કાર્ય તો બધી વસ્તુઓને અહમ કરવું, એટલે બુદ્ધિ પછી આગળ બીજી બધી વસ્તુઓને આપણી ઇન્દ્રિયો છે એને અંતઃકરણ ને પ્રાણ ને બધાને, અને આ રીતે એક વ્યક્તિ જીવ. એનીવે, એટલે વાસ્તવની અંદર આ જે આવરણ શક્તિ જે છે અને વિક્ષેપ શક્તિ એટલે આવરણ એટલે પહેલું મેં તમને કહ્યું પ્રમાણે આ રીતે ઢંકાઈ જવું, અને પછી વિક્ષેપ શક્તિ એટલે શું કે આવી કલ્પના કરવી કે હું તો જીવ છું, તાદાત્મ્ય સહિત મિથ્યા વસ્તુ સાથે તાદાત્મ્ય કરીને પછી આ પ્રકારે ચાલો. એટલે આ રીતે વિક્ષેપ અને આવરણ શક્તિ આવવાનું છે. એટલે આ તો ખાલી તમને સમજી તો આ બહુ જલ્દી ટૂંકવા પતાય એવું નહીં, આ બધું બહુ ડિટેલમાં આવવાનું છે એક વસ્તુ. એટલે આવરણ વિક્ષેપ શક્તિની વાત કરવાના છે. જીવસૃષ્ટિની વાત ત્રીજા અધ્યાયમાં આવશે, અત્યારે બીજા અધ્યાયમાં હવે ઈશ્વર સૃષ્ટિની વાત આવશે. પરંતુ એ પહેલાં તમને એક ખાલી અહીંયા આવરણ અને વિક્ષેપ શક્તિ વિશે હું જરા વાત કરી દેવા માગું છું ટૂંકમાં, પછી પાછું ડિટેલમાં આવશે જ. એટલે આવરણ અને વિક્ષેપ શક્તિ બંને ઉપાધિ જ છે બ્રહ્મની વ્યષ્ટિ અજ્ઞાન ઉપાધિ એની બે શક્તિઓ, બ્રહ્મની સમષ્ટિ અજ્ઞાન ઉપાધિ માયા એની બે શક્તિઓ, આવરણ અને વિક્ષેપ શક્તિ. એટલે બંને જીવ અને ઈશ્વરના કિસ્સામાં આ આવરણ અને વિક્ષેપ શક્તિ કામ કરી રહી છે, પરંતુ જીવના કિસ્સામાં આવરણ અને વિક્ષેપ શક્તિ નેગેટિવ કામ કરે, નકારાત્મક કાર્ય કરે. ઈશ્વરના કિસ્સામાં આવરણ અને વિક્ષેપ શક્તિ જે છે એ સકારાત્મક, હકારાત્મક, પોઝિટિવ કામ કરે. એટલો ફેર છે. એટલે એ આપણે તમને એની વાત કરું તો, એટલે આ જીવની જે આવરણ શક્તિ છે એનાથી મેં તમને કહ્યું પ્રમાણે એટલે આ સમજો, આપણે તૈત્તરીયની ચર્ચા ચાલે છે એની સાથે એને કનેક્ટ કરજો. ત્યાં પેલું પ્રવેશની વાત આવી, બ્રહ્માએ આ બધું સર્જ્યું અને બુદ્ધિમાં પ્રવેશ કર્યો. એટલે કહ્યું બુદ્ધિમાં ઉપલબ્ધ બને છે, બુદ્ધિને ચેતનવંતી બનાવીને, એટલે ત્યાં ચિદાભાસના રૂપમાં ઉપલબ્ધ જ છે ને. એટલે પરંતુ બુદ્ધિમાં આવરણ શક્તિને કારણે પોતાને ચિદાભાસ કહેવા લાગ્યો. ચિદાભાસ અહમવૃત્તિ સાથે જોડાય છે એટલે અહંકાર કહેવા લાગ્યો. સમગ્ર બુદ્ધિ ચેતનવંતી બની એટલે અહમવૃત્તિ ઉત્પન્ન થઈ એટલે પોતાને અહમ કહેવા લાગ્યો. અને પછી બુદ્ધિથી આગળ વધીને સૂક્ષ્મ શરીરના બીજા અવયવો છે બધાને અહમ કહેવા લાગ્યો. એટલે મેં તમને કહ્યું પ્રમાણે પ્રાણ ઇન્દ્રિયો વગેરે બધાને, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો બધું. અને એનાથી આગળ વધીને એ સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરમાં રહેલું છે એટલે સ્થૂળ શરીરને અહમ કહેવા લાગે. બસ પતી ગયું. સૂક્ષ્મ શરીરની બહાર, સૂક્ષ્મ શરીરનો વ્યાપ સ્થૂળ શરીર જેટલો, એટલે સ્થૂળ શરીરને અહમ કહે છે. એ સૂક્ષ્મ શરીર આ શરીરની બહાર નથી વ્યાપેલું, એટલે પછી અહમ બહાર નથી જતો. બહાર પછી બધું આ કરીએ, પણ શરીર હોય ત્યાં સુધી અહમ કરીએ. આ રીતે દ્વૈત પણ ઉત્પન્ન થયું. એટલે આ બધું મિથ્યા, મતલબ ઇન શોર્ટ. એટલે પણ કોનું આ કાર્ય થયું? આ તો આવરણ અને વિક્ષેપ શક્તિ. એટલે આવરણ શક્તિ દ્વારા પોતાનું બુદ્ધિમાં અભિવ્યક્ત થયો, પરંતુ એ તો જેમ કે સૂર્ય જળમાં અભિવ્યક્ત થયો, પરંતુ સૂર્ય એવું ભૂલી જાય કે હું તો આ જળમાં છું, એ એટલો જ હું છું, એના જેવી વાત થઈ આ આવરણ. એટલે આ રીતે આવરણ શક્તિથી બ્રહ્મનું સ્વરૂપ ઢંકાઈ ગયું. વ્યષ્ટિ અજ્ઞાનની વાત કરું છું, એની આવરણ શક્તિથી. એટલે જેને કારણ શરીરે કહેવાય છે, પણ એની અત્યારે આપણે એ ચર્ચા નહીં કરીએ. એટલે વ્યષ્ટિ અહીંયા અજ્ઞાન શબ્દ વાપરે છે એટલે અજ્ઞાન રાખીએ આપણે. વ્યષ્ટિ અજ્ઞાન થકી બ્રહ્મનું સ્વરૂપ આવરણ આવી ગયું, એટલે આવરણ. અને પછી આગળ એટલે આટલું યાદ રાખજો કે વાસ્તવમાં એ આવરણને કારણે જ, અને પછી એ વિક્ષેપ એટલે આ અહંકાર વગેરેની ઉત્પત્તિ થઈ, જીવપણાની ઉત્પત્તિ થઈ. એટલે વાસ્તવમાં જીવને ખ્યાલ નથી કે હું તો ખરેખર બ્રહ્મ છું, અને આ બુદ્ધિ, મન બુદ્ધિ ઇન્દ્રિયો અને આ શરીર તો મિથ્યા છે. એ એટલે કે વાસ્તવમાં હું આ સત્ય મિથ્યાનું મિશ્રણ છું એવું એને ખબર નથી. પોતાને શરીર મન બુદ્ધિ જ કહે છે. જુઓ અત્યારે દાખલા તરીકે આપણે જ જુઓ, આપણે ક્યાં એવું કહીએ છીએ કે હું બ્રહ્મ છું, વાસ્તવમાં જે આ શરીર મન બુદ્ધિ થકી અભિવ્યક્ત થયેલો છું, અને શરીર મન બુદ્ધિને ચેતના પ્રદાન કરું છું વગેરે વગેરે. આના થકી આ શરીર જીવંત જણાય છે વગેરે. એવું આપણને ક્યાં છે? હું તો શરીર જ છું,
શરીરનો અંત એ મારો અંત છે, આવું બધું જ છે ને આપણા મનમાં. એટલે હું સત્ય મિથ્યાના મિશ્રણને બદલે વાસ્તવમાં જે મિથ્યા છે એને જ સત્ય માની લઉં છું. આ શેના કારણે વાસ્તવમાં થયું? આવરણને કારણે. પોતાનું સ્વરૂપ ખબર નથી. અને પછી એટલે વિક્ષેપ શક્તિ તરીકે પોતાને જીવ કહે છે. એટલે એમાં પછી ઘણું આવી ગયું. હું કરતા છું, ભોગતા છું, બધું બધું વિક્ષેપ શક્તિ. કરતા છું, ભોગતા છું, મનુષ્ય છું, આવો છું, તેવો છું, પિતા છું, માતા છું, ફલાણું છું, ઠીકણું છું, બધો અધ્યારો. એકે વસ્તુમાં આટલો અંશ સત્ય નથી. જાગ્રત કાળે આપણે જે બોલીએ છીએ ને, આપણે પોતાની જે ઓળખાણ આપીએ છીએ ને, એમાંની એક પણ વસ્તુ સાચી નથી. એક પણ વસ્તુ નહીં. લિટરલી ખાલી હું જ સાચો છું. બાકી હુંની આગળ જે મૂકો છો તમે, હું તો આમ ગયો તો કે આમ ગઈ હતી ને આમ હતું ને તેમ હતું ને હું તો આમ છું ને તેમ છું ને મારે 2 દીકરાઓ છે ને હું તો ફલાણાના પત્ની છું કે ફલાણાના પતિ છું. એકે વસ્તુમાં આટલો અંશે સત્ય નહીં, આટલું સત્ય નહીં. વિક્ષેપ શક્તિ એટલે કલ્પના. લિટરલી કારણ કે આવરણ આવી ગયું છે ને. આવરણને દાખલા તરીકે રજ્જુનો અજ્ઞાનની 2 શક્તિ છે. એક તો આવરણ શક્તિ એટલે એને કારણે રજ્જુનું સ્વરૂપ ઢંકાઈ ગયું, અને પછી વિક્ષેપ શક્તિ એટલે સર્પનું સર્જન. એ સર્પ કેવો છે? કલ્પના છે કે સાચો છે? કલ્પના. બસ એવું જ છે આપણે. વાસ્તવની અંદર હું બ્રહ્મ છું, પરંતુ અજ્ઞાન ઉપાધિને કારણે, વ્યષ્ટિ અજ્ઞાન ઉપાધિને કારણે હું બ્રહ્મ છું એ વસ્તુ મને ખબર નથી. આવરણ. અને પછી વિક્ષેપ, ત્યાં સર્પ. અહીંયા હું જીવ છું, ફલાણો છું, મનુષ્ય છું, પુરુષ છું, સ્ત્રી છું, આમ છું, તેમ છું, મારે આટલા દીકરા છે, આમ છે, તેમ છે, મારું આટલી સંપત્તિ છે, મારું આમ છે. બધું અધ્યારોપ. આટલું સત્ય નહીં. એટલે તો ભર્તૃહરિ મહારાજે કહ્યું કે આ આખું જગત મને તો એવું જણાય છે કે મદિરા પીને, વાઇન દારૂ પી અને જેમ પેલો લવારા કરે ને એવું આ જગત લવારા કરે છે. બહુ જબરજસ્ત કર્યું. પીત્વા મોહ મદિરા સમથિંગ, મદિરા ઉન્મત્ત ભવમ ઉન્મત્ત ભૂતમ જગત સમથિંગ, ઉન્મત્ત ભૂતમ જગત. આ જગત ઉન્મત્ત બની ગયેલું છે. મોહ મદિરા. મોહ એટલે જ્ઞાન અને એની આ બંને શક્તિઓ. મોહ મદિરા પીને, પીત્વા મોહ મદિરા, આ સમગ્ર જગત ઉન્મત્ત બનેલું છે. એટલે લવારો ત્યારે જ બંધ થાય છે જ્યારે સુષુપ્તિ આવે ત્યારે. સુષુપ્તિમાં લવારો નથી કરતા, એટલે સુષુપ્તિમાં જરા રાહત હોય છે. જાગ્રત અને સ્વપ્નમાં લવારો છે, રીતસર લવારો. વેદાંતની દૃષ્ટિથી તમે તમારી વિશે જે પણ બોલો છો કે સમજી, અમે અમારા વિશે નથી કે તમે બીજા વિશે બોલો છો. અરે પણ તમે જગત સાથે વ્યવહાર કરો છો ને, એટલે ભલે તમે જગત વિશે બોલો, પણ તમે બોલનારા, તમે એની સાથે વ્યવહાર તો એની સાથે રિલેટ થઈને બોલો છો ને. જે જગત સાથે તમે વ્યવહાર કરો છો, સંબંધ કરો છો, એમાં તમે સંબંધી એક ખરા કે નહીં? સંબંધમાં 2 વસ્તુ હોય ને. તમે તમારા દીકરા સાથે વાત કરતા હો કે દીકરી સાથે વાત કરતા હો કે પતિ સાથે વાત કરતા હો, પણ તમે ખરા કે નહીં અંદર? તમે રિલેટ કરો જગતને, પણ જગત એકલું થોડું છે, તમે છો ને રિલેટ કરનાર. એની પોતાની જે સમજ જે છે તદ્દન વાહિયાત સમજ છે. વાહિયાત એટલે વાહિયાત. તમે જો આ વેદાંતનો સાચા દૃષ્ટિબિંદુથી જો જુઓ ને તો તમે ઊભા જ થઈ જાઓ. અત્યારે ઓનેસ્ટલી કહું છું, જેમ રજ્જુ પર સર્પની કલ્પના કરીને પેલી વ્યક્તિ ભયભીત બને ને એને આપણે કેવો કહીએ કે તે મોહ મદિરા પીધેલી છે ભાઈ. હા, તો મદિરા પીને આ બધું આવું કરી રહ્યો છું, જો સાચે સાચ જો ખરેખર શું છે. એટલે પેલી બીજી વ્યક્તિ જે રજ્જુના દર્શન કરી રહ્યો છે એને માટે તો આ વ્યક્તિ સર્પ કહે છે, અને એમાંને કારણે ભય ને એને કારણે સુંદરવનમાં ફોન કરવાની વાતો કરે છે. એ બધું પેલી વ્યક્તિ માટે લવારો છે. આવી સ્થિતિ છે. આવી સ્થિતિ છે. જગતમાં જે કંઈ તમે જોઈ રહ્યા છો કે જોનારો છે, બંને એક જ વસ્તુ છે. સત્યની દૃષ્ટિએ કેવળ બ્રહ્મથી અન્ય કશું જ નથી. પરંતુ એમાં વ્યષ્ટિ અજ્ઞાન થકી પોતાને એક જીવ કહેવો, અને પોતાને આવો શરીરધારી કહેવો, મનુષ્ય કહી દેવો, પુરુષ કહી દેવો, સ્ત્રી કહી દેવો, અને પછી આ જગતને પોતાની જુદું માનવું,
અને એ રીતે દ્વૈતની કલ્પના, અને દ્વૈતની કલ્પના કર્યા પછી આગળ બધું મુશ્કેલીઓ આવવાની છે. દ્વૈતાથી ભયમ ભવતી, એમાંથી પછી ભય, ક્રોધ બધું, પેલો સારો છે ને પેલી ખરાબ છે ને પેલું આવું છે ને પેલું તેવું છે, બધા લવારો. જગત વિશે બોલીએ લવારો, આપણા વિશે બોલીએ લવારો જ છે. વાચો વિજ્ઞાપનમ હિ તત્વ, ઉપનિષદે કહ્યું કે મનુષ્ય જે બોલી રહેલો છે બધો લવારો જ છે. એને એક નજર નાખવાની જરૂર છે કે ખરેખર હું કોણ છું. પછી એનો વ્યવહાર જરા બદલાઈ જાય. હા, પછી બદલાઈ જાય આખો વ્યવહાર. પછી વ્યવહાર છે ખાલી એક રમત. અત્યારે આપણા માટે વ્યવહાર છે બોજો. પછી વ્યવહાર જે છે એ રમત, કેવળ રમત. એક જ વસ્તુ હોય ત્યારે પર આ બે વસ્તુની કલ્પના કરીને કેવું પછી આગળ ઢીંગલા ઢીંગલીની રમત જેવું છે ઓનેસ્ટલી. એટલે આ વસ્તુ બહુ સિરિયસ છે ખરેખર. આ વિક્ષેપના આવરણ શક્તિની જે વાત છે એનાથી આખો કકડ ભૂસ થઈ જાય એવું છે. મનુષ્ય જે પ્રકારની કલ્પનાઓ કરીને અત્યારે જીવી રહ્યો છે, પોતાને જીવ માને છે, જગતને પોતાને જુદું માને છે, ઈશ્વર ક્યાંક બીજે બેઠો છે એવું માને છે, આ બધું કલ્પના જ છે, કેવળ કલ્પના. એનીવે, એટલે એ દ્રષ્ટિએ આમ સાચું કહું ને તમને, આ તો બધો આવો ભેદ પાડીએ આપણે આ રીતે કે રજ્જુ સર્પ, આપણે આપણું સ્વપ્ન જે છે એ પ્રાતિભાસિક જગત અને આ જગત જે છે વ્યવહારિક જગત, પણ અંતે સાચું કહું તો બધું કલ્પના જ છે કેવળ. એટલે માંડુક્ય કારિકા અને માંડુક્ય ઉપનિષદ કેટલાક લોકો સહન નથી કરી શકતા. જે લોકોને આ જગત બહુ સત્ય જણાય છે અને જે એના પ્રત્યે રાગદ્વેષ છે નેચરલી, જેના પ્રત્યે અત્યંત રાગદ્વેષ છે, એના કારણે અનેક ગ્રંથિઓ બંધાઈ ગઈ છે, પ્રેજ્યુડિસીસ છે બધી કેટલી બધી, કે આ તો આવું જ છે ને આ તો ફલાણું જ છે ને. એવી વ્યક્તિઓને જ્યારે આવું કહે કે આ તો બધું કલ્પના છે તો સહન જ નથી, એ લોકો ભણી જ નથી શકતા. અને એટલા માટે સામાન્ય રીતે માંડુક્ય ઉપનિષદ ભણાવવામાં નથી આવતું એટલે બહુ સિરિયસ સ્ટુડન્ટ હોય, થોડા પરિપક્વ બનેલા હોય, જે લોકોનામાંથી રાગદ્વેષની થોડી નિવૃત્તિ થઈ હોય, જે લોકો જે વસ્તુ જેવી છે વાસ્તવની અંદર એ દર્શન કરવા માટે તૈયાર થયેલા હોય, એવા પરિપક્વ લોકો માટે જ માંડુક્ય ઉપનિષદ છે. બાકી સામાન્ય લોકો તો આ સાંભળે ને તો તરત ઉપરથી કંઈક ગ્રંથિ બંધાઈ જાય વેદ માટે, ઉપનિષદ માટે, કે આ બધું એ લોકો એમ કે આ ઉપનિષદ લવારો કરે છે. એ લોકો એમ કે ઉપનિષદ લવારો કરે છે. ઉપનિષદ કહે છે કે તમે લવારો કરો છો. આવી વસ્તુ છે. એનીવે, એટલે વિક્ષેપ શક્તિને કારણે પોતાને જીવ માનવો, કલ્પના, કેવળ કલ્પના. અને કલ્પના કેવી રીતે હોય? સત્ય જ હોય. જો સત્ય હોય તો પછી વાસ્તવમાં એનો કદી બાદ ન થાય. આટલું તો આ વ્યાખ્યા તો વૈજ્ઞાનિકોએ નથી હલાવી શકતા. અહીંયા હાવર્ડમાં જ્યારે સ્વામીજીએ પ્રવચન આપ્યું ત્યારે એક વૈજ્ઞાનિકો તો સામાન્ય રીતે સત્યની શોધવાળા છે, ત્યારે સ્વામીજીએ કહ્યું વિચ કેનોટ બી નેગેટેડ ઇન ઓલ ધ 3 periods ઓફ ટાઈમ ઇઝ સત્યમ. અને પહેલી વ્યક્તિ કહે છે હું ચેલેન્જ એને, એ વૈજ્ઞાનિકો કે થોડું સ્વીકારી લે. અને એ બીજે દિવસે આવ્યા ને એમણે સ્વીકાર્યું કે સ્વામીજી તમારી આ સત્યની જે ડેફિનેશન છે એને મેં બહુ હલાવવાનો પ્રયત્ન કર્યો પણ નથી થઈ શકે. જેને ત્રણેય કોઈ પણ કાળે જેનો બાદ ન કરી શકો, નકારી ન શકો, એ સત્ય. જો તો તમે જીવ જ હોવ, એ વસ્તુ સત્ય હોય તો પછી કોઈ પણ કાળે, જાગ્રત કાળે, સ્વપ્ન કાળે અને સુષુપ્તિ કાળે, ત્રણેય અવસ્થામાં તમે જીવ જ રહેવા જોઈએ, તો તમે જીવ જ છો. પણ તમે જાણો જ છો કે સુષુપ્તિની અંદર જીવ પણ જ દેખાતું નથી ક્યાંય. જો હું હજુ જીવ છું, પુરુષ છું, સ્ત્રી છું, ફલાણો છું, ટીકણો છું, પિતા છું, આવો પ્રકારનો ખ્યાલ સુષુપ્તિમાં હોય તો તમે ઊંઘતા જ નથી. હજુ ઊંઘની અંદર આ બધી વસ્તુઓ જતી રહે છે અને બધું તમે નહીં, જગતે જતું રહે છે. વાસ્તવમાં તમારું જીવપણું જતું રહે છે, આ દેશ કાળ અને જગત બધું લઈ પામી જાય છે. મતલબ કે આ બધું કેવળ એક કાલ્પનિક વસ્તુ છે. એ તો આપણે ખાલી ભેદ પાડી વ્યવહારિક કલ્પના, પેલી પ્રાતિભાસિક. આપણું સ્વપ્ન જગત એ પ્રાતિભાસિક કલ્પના, વ્યવહારિક જગત છે ઈશ્વરની કલ્પના, અલ્ટિમેટલી બ્રહ્મ પરની કલ્પના. દેટ્સ ઇટ. જેને વિક્ષેપ શક્તિ કહેવાય. વિક્ષેપ શક્તિ એટલે કલ્પના કરવી. એ પછી ઉપર એ ઈશ્વરની કલ્પના, એટલે કે આ જગત જે છે વ્યવહારિક જગત, એના ઉપર પછી આપણે કલ્પના, એ ત્રીજા અધ્યાયમાં આવશે, જીવ સૃષ્ટિ. એટલા માટે પછી આ બધું ઈશ્વરની કલ્પના હોય તો ઈશ્વર જ થયો.
પ્રાતિભાષિક જગત તમે સપનાની અંદર જે કંઈ બનાવો છો બધું તમે જ છો, બરાબર ને? એવું ને એવું આ વ્યવહારિક જગત જો ઈશ્વરની કલ્પના હોય તો બધું ઈશ્વર જ છે. પણ હું જ્યારે કહું કે આ બધું ઈશ્વર છે ત્યારે તમે કહો કે આવું તો આ વાત જવા દો, બહુ અઘરું છે આ બધું સમજી બહુ અઘરું છે. મતલબ શું કે હું આ જગતને ઈશ્વર તરીકે સ્વીકારી નથી શકતો, હું સમજી નથી શકતો. એનો અર્થ શું થયો? તો પછી આ જગતને તમે કયા રૂપમાં જુઓ છો? હું સ્વામીજી આ રૂપમાં જુઓ છું. એ બધી જીવ સૃષ્ટિ થઈ ગઈ, તમારી સૃષ્ટિ થઈ ગઈ. સમજી ગયા? આવું છે. એટલે જીવ સૃષ્ટિની વાત ત્રીજા અધ્યાયમાં આવશે. એનીવે, એટલે આ નેગેટિવ પોઈન્ટ થયો કોનો? વ્યષ્ટિ અજ્ઞાનની આવરણ અને વિક્ષેપ શક્તિનો. વિક્ષેપ શક્તિને કારણે પોતાને જીવ માનવો, અને જીવ માનો એટલે પોતાને અલ્પ માનવો, અને અલ્પ છો નહીં એટલે પછી આ કૃત્રિમ અવસ્થા આવે. કૃત્રિમ અવસ્થા કોઈને ગમે નહીં. નેચરલ સ્ટેટ બધાને ગમે. પાણીની કૃત્રિમ અવસ્થા, એ ગરમ થવું એ પાણીની કૃત્રિમ અવસ્થા છે. એટલે એ તરત છોડી દેવા માગે, ઉષ્ણતા છોડી દેવા માગે, ઉષ્માને છોડી દેવા માગે, અને જેવું એ પાછું ઠંડુ પડી જાય ત્યારે પછી નેચરલ સ્ટેટમાં આવી ગયું. એ નેચરલ સ્ટેટમાં જ રહે. એવી રીતે આપણી આ કૃત્રિમ અવસ્થા છે ત્યાં જીવપણુંમાં. એટલે તમે જુઓ, જાગ્રત કાળે સંઘર્ષ કરીએ છીએ આપણે મોટા થવાનો. આ જીવપણું એટલે અલ્પતા, નેચરલી. અને હું કહી દઉં એટલે કેટલો અલ્પ બની ગયો. દેશના કાળમાં બધી ગુણધર્મોની રીતે અલ્પ બની ગયો. અને અલ્પતા ચાલ્યા કરે, હેલ્પલેસનેસ લાગે, એમાંથી પછી બધી મુશ્કેલી ઊભી થાય. જ્યારે તમે અતિશય હેલ્પલેસનેસ લાગે ને ત્યારે પછી ક્યાં તો ગુસ્સો બહુ આવે, પછી કાં તો ડિપ્રેશન આવે, બધું આવે, એક વસ્તુ આવે. અને સોરો આવે, એને જ સોરો કહેવાય, સેલ્ફ પીટી. સોરો પોતે હેલ્પલેસ છે. હું વિક્ટીમ છું, અન્ય વસ્તુઓનો શિકાર બનું છું. એના કારણે સોરો જીવનની અંદર શોક ઉત્પન્ન થાય. આનું નામ શોક. એટલે સામાન્ય રીતે બધી જ વ્યક્તિઓ શોકગ્રસ્ત જ છે. એ તો શોકની માત્રા વધઘટ થતી હોય છે. વધે એટલે આપણે ચહેરા પર દેખાય, આપણા મનમાં અતિશય. બાકી વ્યક્તિ સેડ જ. પૂજ્ય સ્વામીજી કહે છે કે પ્રત્યેક વ્યક્તિ વાસ્તવમાં સેડ છે. કારણ કે કેટલી બધી એની ઈચ્છાઓ પૂરી નથી થઈ, અને જે ઈચ્છાઓ જે કંઈ પૂરી થઈ છે એમાં પાછળ કેટલી સ્ટ્રગલ કરેલી છે, અને જેટલી માત્રામાં પૂરી કરવી હતી એટલી માત્રામાં પૂરી નથી થતી. આના કારણે એક સેડનેસ છે, હેલ્પલેસનેસ છે પ્રત્યેક વ્યક્તિ. અને એટલે જ કોઈ વ્યક્તિ પોતાની જાત સાથે બેસી જ નથી શકતો. સહેજ નવરો પડે ને જો એકલો હોય આજુબાજુ તો એ ન બેસી શકે, એ બહાર જતો રહે. પોતાનો સામનો કરવાનો, ઘરમાં બધા હોય ને ત્યારે તો પોતાનો સામનો કરવાની જરૂર ન પડે, કારણ કે બધા છે એટલે એમની સાથે વ્યવહાર કર્યા કરો. તમારો સામનો કરવાની જરૂર નથી, તમારે ફેમિલી મેમ્બર્સનો સામનો કરવો પડે. પરંતુ કોઈ જ ન હોય એવી જગ્યાએ દઈને બેઠા, થોડી વારમાં ઊભો થઈ જાય વ્યક્તિ, કારણ કે અંદરથી જ બધું ઘણું બહાર આવે છે જે સોરો ઉત્પન્ન કરે. ચાલો, એની એટલે જ આ બધું વિક્ષેપ શક્તિને કારણે, પોતાને જીવ માનવાને કારણે વાસ્તવમાં બ્રહ્મ છું, ખાલી અભિવ્યક્ત બન્યો અહીંયા બુદ્ધિની અંદર. બુદ્ધિ સ્વચ્છ દ્રવ્ય છે, માટે હું સ્પષ્ટ રીતે અભિવ્યક્ત બન્યો. બુદ્ધિ ચેતનવંતી બની, પરંતુ ચેતનવંતી બુદ્ધિમાં અહમવૃત્તિ ઉત્પન્ન થઈ, એટલે હું અહમવૃત્તિ કહેવા લાગ્યો, કારણ કે અજ્ઞાન આવરણ શક્તિને કારણે હું બ્રહ્મ છું, મને ખબર નથી. જ્યાં અભિવ્યક્ત થયો એને જ અહમ કહેવા લાગ્યું. એવું થઈ ગયું ને, બુદ્ધિને અહમ કહેવા લાગ્યું. અને પછી સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર. એટલે કે એ બધું આ વિક્ષેપ શક્તિ કહેવાય. આવરણ શક્તિને કારણે પેલું ઢંકાઈ ગયું, હું બ્રહ્મ છું એ વસ્તુ. એટલે એ રીતે મેં તમને કહ્યું કે બ્રહ્મની આ વ્યષ્ટિ અજ્ઞાન થકી છે, એટલે કે આ જીવની આ અજ્ઞાન ઉપાધિ થકી જે બે શક્તિઓ છે એને કારણે એ નેગેટિવ છે. વ્યષ્ટિ અજ્ઞાનની બે શક્તિઓ એમ પણ તમે કહી શકો. હવે પહેલું જોઈએ, આ આવરણ અને વિક્ષેપ શક્તિ આપણે સમષ્ટિ અજ્ઞાનની, જે વાસ્તવમાં જેના થકી એ બ્રહ્મ ઈશ્વર કહેવાય છે, જેને આપણે માયા પણ કહીએ છીએ, સમષ્ટિ અજ્ઞાન. એના થકી ઈશ્વરને વાસ્તવમાં એના માટે પોઝિટિવ. એક તો પહેલું ઈશ્વરની આ વિક્ષેપ શક્તિને કારણે સૃષ્ટિ સ્થિતિ અને લય કારણ જગતનું, ઈશ્વર જગતનું કારણ કહેવાય. ઈશ્વરને જગતનો સર્જનાર, સર્જક કહો, પાલક કહો, લય કરતા કહો. શેને કારણે? આ વિક્ષેપ શક્તિ. શેની? સમષ્ટિ અજ્ઞાનની, માયાની. અહીંયા અજ્ઞાન શબ્દ જ વાપર્યો છે એટલે.
માયાને કહીએ. એટલે સમષ્ટિ જ્ઞાનની વિક્ષેપ શક્તિથી આ રીતે ઈશ્વર સર્જક પાલક સમગ્ર જગતનો, અને એના એ વિક્ષેપ શક્તિ થકી સર્વજ્ઞ કહેવાય અને સર્વશક્તિમાન કહેવાય, કર્મફળ દાતા કહેવાય. જીવોને પુણ્ય પાપના કર્મ, એમના કર્મોને આધારે અનાદિ કર્મો, અનાદિ જન્મોની અંદર કરેલા કર્મોના આધારે એને સુખ દુઃખ, એમના પુણ્ય પાપને આધારે સુખ દુઃખ ઉત્પન્ન આપે. એટલે આ બધી દ્રષ્ટિએ જુઓ તો વાસ્તવમાં ઈશ્વર માટે એની આ જે મતલબ કે ઈશ્વરને માટે આ જે એની વિક્ષેપ શક્તિ છે, એની ઉપાધિ સમષ્ટિ અજ્ઞાન, એની આ વિક્ષેપ શક્તિથી એને બધું પોઝિટિવ, અને એની આવરણ શક્તિ જે છે એ આવરણ શક્તિથી પોતાનું સ્વરૂપ હું બ્રહ્મ છું એવું ઢંકાય નહીં. હા, કેમ ના ઢંકાય? કેમ પણ એવું કેમ? કારણ કે વિશુદ્ધ સત્વ ઉપાધિ છે. સમષ્ટિ જ્ઞાન તો વિશુદ્ધ સત્વ, વિશુદ્ધ સત્વ એટલે જ્યાં કંઈ તમો ગુણ રજોગુણ આવી જ ન શકે, એટલે અજ્ઞાન ઉત્પન્ન જ ન થાય. આવું પ્રકારની આવરણ આવે જ નહીં. એટલે આ વિશુદ્ધ સત્વ ઉપાધિને કારણે એ આવરણ શક્તિથી ઈશ્વરને હું બ્રહ્મ છું એવું ભૂલી ગયો એવું ન બને, અથવા હું બ્રહ્મ છું એ પ્રકારનું અજ્ઞાન છે એવું ન બને એમ. કારણ કે વિશુદ્ધ સત્વ ઉપાધિ છે. આપણે આ વ્યષ્ટિ જ્ઞાન કેવું છે? મલિન સત્વ છે. બરાબર? એટલે આ રીતે એક તો એ, અને એટલે પણ છતાંય એની આવરણ શક્તિનો એ ઉપયોગ કરીને સમગ્ર જગતને પોતાનામાં સમાવી લે, અને આખું સમગ્ર જગત લય કરી દે પોતાનામાં, અને જાણે કે સૂતો હોય. એટલે જાણે કે સૂતો, આપણે સૂઈએ, આપણી નિદ્રા કહેવાય, જેમાં આપણે પૂરેપૂરા આપણા સ્વરૂપથી પૂરેપૂરું આપણું સ્વરૂપ ઢંકાયેલું, અથવા હું શું છું એ જ ખબર ના હોય. હું બ્રહ્મ છું એ તો બરાબર છે, આવરણ શક્તિ એમ ખબર ન જ રહે, પરંતુ સૂઈ જઈએ આપણી નિદ્રા વગેરે, ત્યારે તો વળી કશું જ પ્રકારનું હું છું એટલું ખબર ન પડે, પૂરેપૂરું આવરણ આવી જાય. જ્યારે ઈશ્વરની આવરણ શક્તિને કારણે સમગ્ર જગતને પોતાનામાં આચ્છાદિત કરી દે, મતલબ કે આવરણ લાવી દે અથવા પોતાનામાં સમાવી દે, પરંતુ હું બ્રહ્મ છું એ વસ્તુ પર આવરણ છે નહીં, એના કારણે એની નિદ્રા પોતાનું જગત પોતાનામાં સમાવી લીધું. એટલે હવે મતલબ કે અત્યારે સર્જન પાલન લય કશું લય થઈ ગયો બસ. તો હવે એ સ્થિતિ કેવી છે? લય થઈ ગયો ને, એટલે કેવી સ્થિતિ છે? નિદ્રા જેવી જ છે ને, નિદ્રા જેવી સ્થિતિ. પરંતુ એને પોતાનું સ્વરૂપ ઢંકાયેલું ન હોવાને કારણે, હું બ્રહ્મ છું એ વસ્તુ પર અજ્ઞાન નથી, એનું અજ્ઞાન નહીં હોવાને કારણે એને યોગ નિદ્રા કહેવામાં આવે છે. અને યોગ નિદ્રા કહેવામાં આવે. એટલે આ રીતે યોગ નિદ્રાનો અર્થ છે કે ભગવાનને પોતે કોણ છે એ વસ્તુથી એ સભાન રહે છે. એટલે સ્લીપ વિધાઉટ સેલ્ફ ઇગ્નોરન્સ એવું કહી શકો તમે. એટલે ભગવાનને તો ખબર છે કે હું ભગવાન છું, ઈશ્વર છું, પછી એટલે તો જીવોના કર્મોને આધારે પાછો સર્જન કરે. હું ઈશ્વર છું એવું જ ભૂલી જાય, કે હું બ્રહ્મ છું એ ભૂલી જાય, તો પછી વાસ્તવમાં ઈશ્વર એટલે પેલી ઉપાધિ થકી પોતાની ઈશ્વર, એ ઈશ્વર થકી એટલે કારણે જ પાછું સર્જન કરવાનો સમય આવે જીવોના કર્મોને આધારે, તો વળી સર્જને કરે. એટલે આ રીતે આપણે આપણા કર્મોને લીધે, પ્રારબ્ધ કર્મને લીધે જાગીએ. ઈશ્વર જાગે યોગ નિદ્રામાંથી એ જીવોના કર્મ લીધે, સમષ્ટિ કર્મ લીધે. આપણે આપણા વ્યષ્ટિ કર્મને કારણે જાગીએ રોજે રોજ. બધા જીવોના સમષ્ટિ કર્મ જે છે, બધા જીવોના કર્મો હવે જાગ્રત, એનો ઉપભોગ કરવાની ક્ષણ આવી ત્યારે હવે જાણે કે ઈશ્વર જાગ્યો, સર્જન કર્યું એણે, એવું કહેવાય. એટલે હું તો અકર્તા ઈશ્વર છું વગેરે વસ્તુ એને ખબર હોય છે. એટલા માટે ભગવાને કહ્યું, તસ્ય કર્તારમ અપિમામ વિદ્ધિ અકર્તારમ અવ્યયમ. હું તો સમગ્ર જગતનો કર્તાય છું, અને સાથે સાથે હું તો વાસ્તવમાં અકર્તા આત્મા છું, બ્રહ્મ છું. એ વસ્તુ ભગવાને સ્પષ્ટપણે કહી. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ, એ ભગવાનની વિક્ષેપ શક્તિ. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ, આ મેં જે બધા જ જીવોનું સર્જન કર્યું છે ને મનુષ્ય સહિત, જે મનુષ્યની અંદર
4 ક્લાસીસ, 4 વર્ગ છે. ચાતુર્વર્ણ, વર્ણ એટલે ક્લાસ, ક્લાસ ઓફ ધ પીપલ, ક્લાસ ઓફ હ્યુમન બીંગ્સ. એટલે એક વર્ગ ક્ષત્રિય, બીજો વર્ગ આ, એમની આના આધારે વર્ણ પડે, જન્મના આધારે નહીં. અહીંયા જે સ્થિતિ હોય ને એના આધારે વર્ણ, અને તો છે જ. અમેરિકનમાં 4 છે, ક્ષત્રિયો હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય અને બ્રાહ્મણ હોય. અને એના આધારે પોતપોતાની એપ્ટિટ્યૂડના આધારે કર્મ પણ કરે. હા, એટલે બધું એ ચર્ચા અત્યારે હું નહીં કરું. ચાલો, એટલે ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ, એ બધું ભગવાનની આ શું બતાવે છે? એ બધું ભગવાનની વિક્ષેપ શક્તિ. અને વાસ્તવમાં આવરણ શક્તિથી પોતાનું સ્વરૂપ નથી ઢંકાયું, એ વસ્તુ ભગવાને પાછું ત્યાં જ કહ્યું. તસ્ય કર્તારમ અપિમામ વિદ્ધિ અકર્તા. હું તો આ બધાનો કર્તાએ છું, વિક્ષેપ શક્તિ, પણ વાસ્તવમાં હું અકર્તા છું, મતલબ કે બ્રહ્મ છું. અર્થાત એ આ સમષ્ટિ અજ્ઞાનની આવરણ શક્તિથી એના પોતાના સ્વરૂપ પર આવરણ આવ્યું નથી. એનું ઉપાધિ મેં તમને એનું કહ્યું, મેં તમને કારણ કે વિશુદ્ધ સત્વ ઉપાધિ છે. એટલે આ રીતે ચાલો, એટલે આ આવરણ અને વિક્ષેપ શક્તિ જે છે એ ઈશ્વર માટે વાસ્તવમાં એ આશીર્વાદરૂપ, કે મતલબ કે પોઝિટિવ રોલ છે એનો. અને એમાંથી અત્યારે આપણે ઈશ્વર સૃષ્ટિની ચર્ચા શરૂ કરેલી છે. મેં આજે વાસ્તવમાં સમષ્ટિ અજ્ઞાન છે એની આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિની જે મેં વાત કરી, વિક્ષેપ શક્તિ એટલે હવે આ સર્જન એટલે કે આ કલ્પના, એટલે ઈશ્વર સૃષ્ટિની હવે ચર્ચા શરૂ કરે છે. એટલે આને આ દ્વિતીય સ્તરનો અધ્યારોપ, મતલબ બરાબર છે, ઈશ્વર સૃષ્ટિ. અને તૃતીય સ્તરનો અધ્યારોપ જે છે, જેને આપણે ત્રીજા અધ્યાયમાં જોઈશું, એ છે જીવ સૃષ્ટિ. એ અધ્યારોપ, એની વચ્ચે ભેદ શું છે? આ બીજા સ્તરનો જે અધ્યારોપ જે છે એમાં ઈશ્વરનો જે આ ઉપાધિ સમષ્ટિ અજ્ઞાન જે છે, મિથ્યા જે છે, વાસ્તવના એનો પોઝિટિવ રોલ આપણે જોયો. અને ત્રીજા સ્તરમાં જે જીવ સૃષ્ટિ જે છે એમાં વ્યષ્ટિ અજ્ઞાન, એ વ્યષ્ટિ અજ્ઞાનથી આ જે નેગેટિવ રોલ જે છે એ વસ્તુની ચર્ચા ડિટેલમાં, મતલબ દ્વિતીય અધ્યારોપ અને તૃતીય અધ્યારોપ, ઈશ્વર સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ, એમાં વાસ્તવમાં પેલામાં નેગેટિવ આસ્પેક્ટ છે બધા, એમાં પોઝિટિવ છે, એ વસ્તુની ચર્ચા ડિટેલની અંદર આવશે. પહેલું જે અધ્યારોપ છે એ તો સૃષ્ટિ નથી, મેં તમને કહી દીધું. અજ્ઞાન એ અનાદિ છે, વ્યષ્ટિ કે સમષ્ટિ એની ચિંતા નહીં, અને બ્રહ્મ પણ અનાદિ છે. એટલે વાસ્તવની અંદર પહેલા સ્તરનો જે અધ્યારોપ છે એમાં સૃષ્ટિ નથી, એ તો અનાદિ છે, અનાદિ અધ્યારોપ. દ્વિતીય અને તૃતીય સ્તરના અધ્યારોપમાં સૃષ્ટિની વાત છે. દ્વિતીય સ્તરના અધ્યારોપમાં ઈશ્વર જે છે એ સૃષ્ટિ કરે છે તે, એટલે કે બ્રહ્મ વત્તા મેં તમને કહ્યું ને આ સમષ્ટિ અજ્ઞાન, એની આવરણ વિક્ષેપ શક્તિ, એની વિક્ષેપ શક્તિથી સૃષ્ટિ, એટલે ઈશ્વર સૃષ્ટિ. તૃતીય સ્તરના અધ્યારોપમાં એ વાસ્તવની અંદર જે ઈશ્વર સૃષ્ટિ થઈ ગઈ છે એમાં પાછું વ્યષ્ટિ અજ્ઞાન થકી એની આવરણ શક્તિ, સૃષ્ટિ બુદ્ધિનું સર્જન થઈ ગયું. આ બધું રાઈટ, ઈશ્વર સર્જન કર્યું. આ બધું સર્જન કર્યા પછી વાસ્તવમાં જ્યારે એ અભિવ્યક્ત થયો અહીંયા બુદ્ધિમાં, ત્યારે વાસ્તવમાં એ જે આ વ્યષ્ટિ અજ્ઞાનની આવરણ શક્તિને કારણે બુદ્ધિમાં અહમપણું ને પછી આ વગેરે મેં તમને જે કહ્યું એટલે એ વાસ્તવમાં જીવ સૃષ્ટિ થઈ. પોતાને એ બ્રહ્મા પોતાને જીવ કહેવા લાગ્યો, અને પછી રાગ દ્વેષ ને આને તેને, એનાથી પછી પાછું જગત પર અધ્યારોપ કરવા માંડ્યો, આ સારું ખરાબ ફલાણું ઠીકણું અનેક વસ્તુ. એટલે તમે તમારા પર જેવું અધ્યારોપ કરો એમ તમે પછી જગત પર અધ્યારોપ કરો, અથવા જગત પર જે પ્રકારનો અધ્યારોપ કરો એના આધારે તમારા પર અધ્યારોપ કરો. જેમ કે દાખલા તરીકે કોઈક શરીર છે, બરાબર છે, સામે એને તમે પુત્ર કહી દીધો, તો હવે તમે તમારી જાતને પિતા કે માતા કહેવાનો છો, સ્વાભાવિક છે. પેલો અધ્યારોપ જ છે. વાસ્તવમાં આમ તમે જુઓ તો કેવળ ઈશ્વર સૃષ્ટિમાં તો એ શરીર મન બુદ્ધિનું સર્જન થયેલું છે. પુત્રનું સર્જન કંઈ ભગવાને કર્યું નથી. ભગવાને પુત્રોનું સર્જન કર્યું. કોઈ ભગવાને તો શરીરનું સર્જન કર્યું કહેવાય. પુત્રનું સર્જન તો મેં કર્યું. હા, પુત્રનું સર્જન મેં કર્યું છે વાસ્તવમાં. એટલે તો કહીએ છીએ કે ના, મેં તો સમજીએ હું તો આ પુત્રનો પિતા છું.
મેં સર્જન કર્યું. ખરેખર સાચું કહું તો તમે કેવળ નિમિત્ત જ છો. તમે એક કોષનું સર્જન એ નથી કર્યું. સાચું કહું તો જે કંઈ છે બધું એ વાસ્તવમાં ઈશ્વર સૃષ્ટિ જ છે. તમે જાણો જ છો જાણે વસ્તુ. એટલે એના પર પછી અધ્યારોપ તમે કરો, આ પુત્ર છે, અને ત્યારે તમારા પર અધ્યારોપ કરો, પિતા છું. આ નામ જીવ સૃષ્ટિ. એટલે પહેલાં ઈશ્વર સૃષ્ટિ બતાવવી પડે, પછી જીવ સૃષ્ટિ આવે, અને પછી બીજું બધું આવે, પિતા પુત્ર. પછી એમાંથી પછી રાગ દ્વેષ ને ફલાણું ઢીકણું, આપણી અપેક્ષાઓની અપેક્ષાઓ પેલો પૂરો ના કરે ને આમ તે ફલાણું ઢીકણું, એ માટે આવો છે ને તેવો છે ને પેલો છે ને ઢીકણો છે ને એ એના પત્નીનો બની ગયો છે ને હવે અમારી તો ધ્યાન નથી રાખતું. કેટલું બધું અનેક વસ્તુ આવે. આ બધું અધ્યારોપ પર અધ્યારોપ પર અધ્યારોપ, આ બધું જીવ સૃષ્ટિ પછી. અને એ દુઃખી કરે. ઈશ્વર સૃષ્ટિ દુઃખી ના કરે. તમે કહો કે આ બધું ઈશ્વર જ છે, તો પછી હવે તમે ખરેખર કશું જો વધારાનો અધ્યારોપ કરતા નથી. જેમ અધ્યારોપ વધે એમ દુઃખ ઉત્પન્ન થાય ને. જેમ અધ્યારોપ વધતો જાય એમ દુઃખ ઉત્પન્ન થાય. એકવાર રજ્જુ પર સર્પની કલ્પના કરો ને પછી આગળ બીજી કલ્પના કરો કે આ તો મને લાગે ત્યાં સુધી પેલો કોબરા જ છે. મેં જ કોબરા જોયેલો છે ફલાણા પિક્ચરની અંદર, એ આવો જ દેખાતો હતો. એટલે પછી એને કોબરા કહો અને આવું કહો તેવું. એટલે વધારા જેમ અધ્યારોપ વધે એમ પછી દુઃખનું કારણ વધે. ઈશ્વર સૃષ્ટિ અધ્યારોપ છે. આપણે વાત થઈ હમણાં કે બ્રહ્મા વત્તા આ સમષ્ટિ અજ્ઞાન મિથ્યા, એના દ્વારા એની આવરણ શક્તિથી તો એનું સ્વરૂપ ના ઢંકાવ્યું, પરંતુ વિક્ષેપ શક્તિથી આ બધું આવ્યું. એટલે વિક્ષેપ શક્તિથી શું આવ્યું એ હમણાં તમને કહું છું, જ્યાં ત્યાંથી બાકી છે આપણે. પરંતુ એટલે આકાશ વગેરે મતલબ એ જ. અને એટલે કે આ બધા શરીરો બધું સર્જન થયું એ એટલે સુધી ત્યાં અટકી જાઓ તો તમે બધા ઈશ્વર દર્શન કરી રહ્યા છો. જે મહાભૂતો બધું એમાંથી આવે છે, મહાભૂતોમાંથી બનેલું પણ ઈશ્વર છે. તો તમારો બહુ સ્વસ્થ વ્યવહાર થઈ ગયો. પછી કેવળ જે તમે ખાલી એક વ્યવહાર પૂરતું કે ભાઈ ચલો હવે આપણા આ જે તે શરીર ભલે તમારા ઘરમાં આવ્યું છે, મતલબ કે ઈશ્વરે તમને પ્રદાન કર્યું છે, તો એ ચાલો એને પુત્ર તો પોતાના પિતા તરીકેનો રોલ એ હવે પછી કેવળ તમે જાણો છો કે છેવટે બંને શરીરો ઈશ્વર જ છે. બંને શરીરો, બંને મન બધું ઈશ્વર જ છે. પરંતુ એના પર અધ્યારોપ પિતાનો અને પુત્રનો કરવો પડે, કારણ કે વ્યવહાર છે. ચાલો હવે એટલે એક ફાઇન જેમ કાલ થતું હોય છે ને, બે વ્યક્તિઓ હોય, એક ફિલ્મની અંદર એક પિતા બને એક પુત્ર બને, પણ જાણે છે કે વાસ્તવમાં અમે તો એનાથી ભિન્ન છીએ, આ તો મિથ્યા રોલ છે. એવું તો તકલીફ ઓછી હોય. પણ ના, હું તો ખરેખર પિતા જ છું અને પેલા સામે જે મારો ખરેખર પુત્ર જ છે. હવે આ ખરેખર આવીને સત્ય, મતલબ સત્ય વસ્તુ પુત્ર નથી, સત્ય વસ્તુ શરીર છે. ચાલો એટલું કહીએ અત્યારે આપણે, એ નથી પરંતુ કહો સત્ય શરીર છે. એટલે એક વ્યક્તિ છે એ સત્ય છે, પરંતુ એ પુત્ર છે એ સત્ય નથી. સાચું તો એ કેવળ અધ્યારોપ છે આપણા માટે. જો એ પુત્ર ખરેખર સત્ય પુત્ર હોય તો બધા આખા અમદાવાદ માટે બધા માટે પુત્ર બની જાય. આપણો પુત્ર આપણો નહીં, બધાનો પુત્ર બનવો જોઈએ. આખા અમદાવાદ શું આખી સૃષ્ટિનો પુત્ર બનવો જોઈએ. કોઈએ નથી. બાજુના ઘરમાં જઈ તો એ કહેશે કે ભાઈ આ તો અમારા દીકરાનો ભાઈબંધ છે, બરાબર છે, કે અમારો પુત્ર નથી ભાઈ. હા, સમજો આ કેટલો બધો અધ્યારોપનો, કેટલા સ્તરનો અધ્યારોપ છે. એટલે વેદાંતની આ જે ચર્ચા ચાલી રહી છે એનું રિલેવન્સ ક્યાં છે એટલું જુઓ કે છેવટે મારા દુઃખની નિવૃત્તિ માટે છે આ બધું. જીવનને બધું સુખી બનાવવા માટેનું આ છે અલ્ટિમેટલી. આ જ્ઞાન કોઈ એકેડેમિક જ્ઞાન નથી. એની ચાલો, એટલે પહેલા સ્તરનો અધ્યારોપ સૃષ્ટિ નહીં. દ્વિતીય સ્તરનો અધ્યારોપ જે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ પેલી મેં તમને કહ્યું પ્રમાણે વિક્ષેપ શક્તિથી ઈશ્વર સૃષ્ટિની વાત છે. અને જીવ પછી ત્રીજા સ્તરની અધ્યારોપ, એમાં પાછી સૃષ્ટિ એ જીવ સૃષ્ટિ આવશે. અને પછી બધાનો અધ્યારોપનો આપણે બાદ કરીશું અપવાદ એ ચોથા અધ્યાયની અંદર, જેમાં પછી કહીશું કે ઓહો સમષ્ટિ અજ્ઞાન કે વ્યષ્ટિ અજ્ઞાન કે એમની આવરણ અરે એની વિક્ષેપ શક્તિથી જે કંઈ સર્જાયું એ બધું તો મિથ્યા છે. આ છેવટે બધી વસ્તુ એક કેવળ બ્રહ્મ છે. તુરીય જેને આપણે આગળ જોઈ ગયા એની વિશેષ ચર્ચા, ડિટેલમાં ચર્ચા એ ચોથો. આ રીતે અધ્યારોપ અપવાદ પ્રક્રિયા, બ્રેડ અને બટર. વેદાંતના બ્રેડ અને બટર આ છે. આપણા બ્રેડ બટર છે કોફી પીવા સાથે આ છે અધ્યારોપ અપવાદ. અધ્યારોપ પહેલાં જાણો. અધ્યારોપ તો થયેલો જ છે, પણ એ અધ્યારોપ છે જાણો. એટલે અધ્યારોપ એટલે કે સૃષ્ટિ છે જ, જીવ સૃષ્ટિ પણ છે અત્યારે જ છે આપણા માટે તો, અને ઈશ્વર સૃષ્ટિ એ છે, તમે જોઈ જ રહ્યા છો.
એટલે વાસ્તવમાં ઈશ્વર સૃષ્ટિની જીવસૃષ્ટિ છે જ, તો પછી તમારે સૃષ્ટિની ચર્ચા કરવાની ક્યાં જરૂર છે? હા, પણ એ સૃષ્ટિ અધ્યારોપ છે એટલું જાણો. એટલે બતાવવા માગે છે કે આ અધ્યારોપ છે. આ બધું આ પેલા ઉપાધિ અજ્ઞાન વ્યષ્ટિ સમષ્ટિ અજ્ઞાનમાંથી આવેલું છે, માટે મિથ્યા છે. અને એ રીતે એનો અપવાદ કરો. અને ત્યારે તમે અપવાદ કરો ત્યારે તમે જુઓ કે આ બધું કેવળ એક બ્રહ્મ પરનો અધ્યારોપ હતો. જેમ પેલા સર્પનો અધ્યારોપ દૂર કર્યો, અપવાદ કર્યો સર્પનો, બરાબર, અધ્યારોપ દૂર થયો એ જ અપવાદ. સર્પનો અપવાદ કરી દીધો તો શું ખબર પડી? કે સત્ય વસ્તુ ખબર પડી, રજ્જુ છે એના જેવું. ચાલો, એટલે અહીંયા આટલું ચર્ચા કર્યા પછી આપણે પેલું જે બાકી હતું 54માં એનાથી ત્યાંથી તમને વાત કરું. પહેલાં 53મા શ્લોકમાં મેં તમને કહ્યું તો પહેલાં આવરણ શક્તિની વાત કરી હતી. એમાં કહ્યું હતું યથા સ્વ અજ્ઞાનેન આવૃતાયામ રજ્વામ સર્પત્વ સંભાવના ભવતી. સ્વ અજ્ઞાનેન આવૃતાયામ રજ્વામ, જેવી રીતે રજ્જુ જે છે એના પોતાના અજ્ઞાનને કારણે વાસ્તવમાં સર્પત્વ સંભાવના, સર્પની સંભાવના ઉત્પન્ન થાય છે. આમ તો સંભાવના એટલે શું? કે વસ્તુ હોય એક અને એને અનેક રૂપે કલ્પીએ, એનું નામ સંભાવના ખરેખર તો. એટલે કેવળ રજ્જુના જ્ઞાનને કારણે આવરણ તો આવી ગયું, ચાલો તો ખરું, પણ એટલે એવું નહીં કે કેવળ સર્પ દેખાય. કેટલાક લોકોને કંઈ બીજું દેખાય. દોરડું પડ્યું હોય તો કેટલાક લોકો કહેશે આ તો વાસ્તવની અંદર એક કંઈ માળા પડી રહી છે. કેટલાક કહેશે આ જમીનમાં તિરાડ પડેલી છે. કંઈ પણ અનેક વસ્તુઓની કલ્પના થઈ શકે. કોઈ કહેશે કે આ તો ખાલી પાણીની ધારા જેવું છે, કારણ પેલો આછો અંધકાર હોય ને એટલે એમ કે આછો અજવાળાની અંદર એટલે એમ થાય કે પાણી ઢળેલું છે ને આમ પેલી એક આમ ધારા જેવું છે. એટલે અનેક, એટલે સંભાવના એટલે શું? અનેક શક્યતા હોય. વસ્તુ એક હોય પરંતુ એ ન ખબર હોય આવરણને કારણે, તો એના પરની સંભાવના અનેક બની શકે. કેવળ સર્પ એવું નહીં, બીજું કંઈ બની શકે. એટલે આ રીતે સર્પત્વ સંભાવના ભવતી. આમ કરીને જીવને માટે પેલી આવરણ અને વિક્ષેપ શક્તિને કારણે જે થાય એની એક ચર્ચા ત્યાં કરી હતી. પછી હવે ઈશ્વર સૃષ્ટિની વાત કરે છે કે વિક્ષેપ શક્તિ જે છે એ વાસ્તવની અંદર એનાથી એ શેનું સર્જન કરે છે, શેની કલ્પના થાય છે એ વાત કરી. શેમાં? 54મા શ્લોકમાં. વિક્ષેપ શક્તિસ્તુ યથા રજ્જુ અજ્ઞાનમ સ્વ આવૃત રજ્જૌ સ્વશક્ત્યા સર્પાદિકમ ઉદ્ભાવયતિ એવં અજ્ઞાનમપી સ્વ આવૃત આત્મની સ્વશક્ત્યા આકાશાદિ પ્રપંચમ ઉદ્ભાવયતિ તાદૃશમ સામર્થ્યમ તદુક્તમ વિક્ષેપશક્તિ લિંગાદિ બ્રહ્માંડાંતમ જગત્સૃજેત ઇતિ. વાક્યસુધા. વાક્યસુધા એટલે દૃગ્દૃશ્ય વિવેક, એનું બીજું નામ વાક્યસુધા છે. એના 13મા શ્લોકની અંદર પણ આ વસ્તુ આવી કે વિક્ષેપ શક્તિ છે એટલે કે ઈશ્વરની વિક્ષેપ શક્તિ એટલે કે બ્રહ્મની સમષ્ટિ અજ્ઞાન થકી જે એની બે શક્તિ છે એનાથી આવરણથી તો એ વાસ્તવમાં જગતને પોતાનામાં સમાવી લે છે, એના પર આવરણ લાવી દે છે, મતલબ એને ઢાંકી દે છે, એને લય કરી નાખે છે. અને વિક્ષેપ શક્તિ જે છે એનાથી વાસ્તવમાં સર્જન પણ કરે છે. એટલે વિક્ષેપ શક્તિ લિંગાદિ બ્રહ્માંડાંતમ જગત સુજેજ વગેરે કહે છે. એટલે પહેલાં જોઈએ વિક્ષેપ શક્તિ તું યથા રજ્જુ અજ્ઞાનમ સ્વ આવૃત રજ્જૌ સ્વશક્ત્યા સર્પાદિકમ ઉદ્ભાવયતિ. સ્વ આવૃત રજ્જૌ એટલે રજ્જુ અજ્ઞાનમ, રજ્જુ પરનું અજ્ઞાન જે છે, સ્વ આવૃત રજ્જૌ એને કારણે રજ્જુ પોતે જ ઢંકાઈ ગઈ, સ્વશક્ત્યા અને પોતાની જે બીજી શક્તિ છે વિક્ષેપ શક્તિ એનાથી સર્પાદિકમ ઉદ્ભાવયતિ, એના કારણે સર્પ વગેરેનું સર્જન કરે છે. ઉદ્ભાવતી એટલે આમ વાસ્તવમાં સર્જન એટલે કે તમે જાણો છો કલ્પના થાય છે. એવમ અજ્ઞાનમપી એટલે એવી રીતે આ અજ્ઞાન પણ એટલે કે આપણી સમષ્ટિ અજ્ઞાનની વાત કરે છે. સ્વ આવૃત આત્મની, જાણે કે પોતાના સ્વરૂપ ઉપર આવરણ લાવીને જાણે કે જ કેવું પડે કે ઈશ્વર માટે તો છે નહીં, સ્વશક્ત્યા પોતાની પોતાના અજ્ઞાનની પોતાની આ ઉપાધિની જે બીજી શક્તિ છે વિક્ષેપ શક્તિ સ્વશક્ત્યા એના દ્વારા શું કરે છે? આકાશાદિ પ્રપંચમ ઉદ્ભાવયતિ. એટલે આકાશાદિ પ્રપંચમ એટલે તમે સમજી સીધું વ્યષ્ટિ જ્ઞાનને બદલે સમષ્ટિ જ્ઞાન કેમ લઈ લીધું? કારણ કે આના પરથી આકાશાદિ પ્રપંચમ ઉદ્ભાવયતિ, આકાશ વગેરે પ્રપંચ, આકાશ મતલબ આ મહાભૂતોનું સર્જન કરે છે. એટલે આપણે અહીંયા સમષ્ટિ જ્ઞાન લેવું પડે.
આપણી શક્તિથી તો વાસ્તવમાં જીવ સૃષ્ટિ થકી કંઈક આ બધા મહાભૂતોનું ઉત્પન્ન નથી થતું. જીવ સૃષ્ટિ થકી તો બીજી બધી કલ્પના, ઓલરેડી જે સૃષ્ટિ કલ્પના છે એના પર આપણે બીજી કલ્પના કરી છે, એ જીવ સૃષ્ટિ છે. એટલે અહીંયા તો આકાશાદિ પ્રપંચમ ઉદ્ભાવતી કહે છે. એટલે આપણે અહીંયા આ જે શક્તિ આચાર્ય બહુ ફોડ નથી પાડ્યો, પરંતુ આપણે સમજી જવાનું કે સ્વશક્ત્યા એટલે અહીંયા પેલી વિક્ષેપ શક્તિ, અને એ તો ખરી જ, પરંતુ સમષ્ટિ અજ્ઞાનની વિક્ષેપ શક્તિથી આ ઉત્પન્ન થાય છે આકાશાદિ પ્રપંચમ. અને એના માટે તમે તૈત્તિરીયનો જાણો જ છો. તસ્માદ વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત. અને અહીંયા તમે શબ્દ વાપરે છે આત્મની, એટલે બ્રહ્મ વાસ્તવમાં ને બદલે શબ્દ આત્મા વાપરે છે, તે વસ્તુ હકીકત જ છે. ત્યાં કહ્યું ને આત્મા અને બ્રહ્મ એક જ વસ્તુ છે. એટલે વાસ્તવની અંદર ત્યાં કહ્યું તસ્માદ વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત. એ બ્રહ્મ જે આત્મા છે એમાંથી આકાશ વગેરેનું સર્જન થયું. એટલે અહીંયા એ દ્રષ્ટિએ આત્મા શબ્દ વાપર્યો છે. તમે વ્યષ્ટિ જ્ઞાન લાવી દો પછી તમારે વાસ્તવમાં તમે હું સચ્ચિદાનંદ છું એવા બોલવાનો પ્રશ્ન જ ઊભો નથી થતો. સમજ્યા ને? ત્યારે પછી જીવ આવ્યું, ત્યાર પછીની સૃષ્ટિ જુદા પ્રકારની, એ મહાભૂતો નહીં. એ સૃષ્ટિ મેં તમને હમણાં બતાવ્યું એ પ્રમાણે આકાશાદિ પ્રપંચમ ઉદ્ભાવયતી, એટલે એ વગેરેનું આકાશ વગેરે મહાભૂતોનું કલ્પના કરે છે, સર્જન કરે છે. અને જીવની વિક્ષેપ શક્તિમાંથી તો મેં તમને કહ્યું પ્રમાણે કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરે ઉત્પન્ન થાય છે. હવે અહીંયા આ વાક્ય સુધા, કારણ કે ઘણું બધું મેં એમાં ચર્ચા થઈ ચૂકી છે, એટલે વાક્ય સુધા જે છે મતલબ એ દૃગ્દૃશ્ય વિવેકમાંથી કોટ કરે છે. શું એટલે શું કહે છે? હવે આ દૃગ્દૃશ્ય વિવેક વિશે બાય ધ વે એક વસ્તુ કહી દઉં કે ઘણા બધા આચાર્યો, આદિશંકરાચાર્ય, ઘણા બધા વિદ્વાનો આદિશંકરાચાર્ય જેની રચના કહે છે દૃગ્દૃશ્ય વિવેકને, પરંતુ મોટાભાગના એટલે મેજોરિટી સ્કોલર્સ જે છે એ એવું માને છે કે એ રચનાને આધારે કે વિદ્યારણ્ય સ્વામી અથવા તો ભારતી તીર્થ જે સ્વામી જે છે એમની રચના છે. એ થોડોક આ પ્રકારનો પણ થોડો પેલો શું જેને કે ડિફરન્સ ઓફ ઓપિનિયન જેવું છે ખરું, પરંતુ આ દૃગ્દૃશ્ય વિવેકને શંકરાચાર્યજીની, આદિશંકરાચાર્યજીની રચના માનનારો વર્ગ પ્રમાણમાં ઓછો છે, અને વિદ્યારણ્યની કે ભારતીય તીર્થની રચના માનનારો વર્ગ સ્કોલરનો વધારે છે. આ તમારી જાણ માટે. એની પણ જે હોય તે આપણે તો દૃગ્દૃશ્ય વિવેક ભણી ગયા અને જોયું કે આ કેટલું સુંદર ટેક્સ્ટ છે. એની વિક્ષેપ શક્તિ લિંગાદિ બ્રહ્માંડાંતમ જગત સૃજેત. ત્યાં 13મા શ્લોકમાં કહ્યું લિંગમ એટલે સૂક્ષ્મ શરીર, એટલે પરમાત્માની, બ્રહ્મની કે ચાલો ઈશ્વરની આ વિક્ષેપ શક્તિ દ્વારા શું થાય છે? બ્રહ્માંડાંતમ લિંગાદિ, લિંગ એટલે આ સૂક્ષ્મ શરીરોનું સર્જન થાય છે. અને બ્રહ્માંડ એટલે સ્થૂળ પ્રપંચ, એટલે સૂક્ષ્મ પ્રપંચ અને સ્થૂળ પ્રપંચ જે છે, એટલે પહેલાં સૂક્ષ્મ પ્રપંચ સ્થૂળ પ્રપંચ કહેવાનું, પછી તમે ડેફિનેટલી એની અંદર ઉમેરી જ શકો. સૂક્ષ્મ પ્રપંચ કહી દો એટલે સૂક્ષ્મ શરીર આવી જ ગયું, સ્થૂળ પ્રપંચ કહો એટલે સ્થૂળ શરીર આવી જ ગયું. એ રીતે એનું સર્જન થાય છે. એકવાર સર્જન થાય પછી વ્યષ્ટિ જ્ઞાન થકી એને અહમ કહેવા લાગીએ આપણે. સમજી ગયા? એટલે આ છે ઈશ્વર સર્જન. એટલે સ્થૂળ પ્રપંચ એટલે સ્થૂળ મહાભૂતો, આકાશ આદિ. એટલે મેં તમને કહ્યું હતું કે તૈત્તિરીયની અંદર જ્યારે ચર્ચા આવી તસ્માદ વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત એમ કરીને જ્યારે ચર્ચા આવી ત્યારે મેં તમને કહ્યું હતું કે આકાશનું સર્જન થયું ત્યારે તમારે બંને લઈ લેવાનું, સૂક્ષ્મ અને સ્થૂળ, કારણ કે ત્યાં એવો પંચીકરણ અલગ બતાવ્યું નથી. અને બીજી એક વસ્તુ જોડે જોડે કહી દઉં, દેશકાળની વાત નથી કરી, પરંતુ દેશકાળનું સર્જન માની જ લેવાનું, કારણ કે એ તો આપણો પોતાનો અનુભવ જ છે કે કોઈ પણ વસ્તુની આપણે સૃષ્ટિ આપણે કરીએ છીએ, જેમ કે આપણું સ્વપ્ન જગત, એમાં દેશકાળનું સર્જન આપણે કરતા નથી, આપોઆપ દેશકાળ જોડે જોડે સર્જાયેલા જ હોય છે. તમે તો એક વસ્તુ જુઓ,
તમે આખી ટ્રેન જુઓ પાટા ઉપર, અમદાવાદથી મુંબઈ જતી ભરેલી ટ્રેન, શતાબ્દી ટ્રેન જુઓ ખરા, પરંતુ શતાબ્દી ટ્રેન જોઈ તો પછી એ કંઈ થોડી આકાશ વગર હોય એટલે તમે સ્વપ્નમાં આકાશનું સર્જન થઈ જાય છે. અને પાછું દિવસની ટ્રેન કે રાતની ટ્રેન જે જોતા હો તો સમયે હોય છે. એટલે દેશકાળ અને વસ્તુ ત્રણેયનું સર્જન સાથે જ હોય છે. ત્યાં દેશકાળની વાત નથી કરી, એ તમને બાય ધ વે કહી દઉં. ત્યાં તસ્માદ વા એતસ્માદ આત્મનઃ આકાશ સંભૂત એમ કહ્યું ત્યારે એવું ના કહ્યું કે દેશ અને કાળનું પણ બ્રહ્મ કે આત્મામાંથી સર્જન થયું છે. એટલે એ તો ગણી લેવાનું. અચ્છા, તો પણ સ્વામીજી આ સ્થૂળ પ્રપંચ સૂક્ષ્મ પ્રપંચનું સર્જન થયું, પણ કારણ પ્રપંચનું શું? કારણ પ્રપંચનું તો સર્જન થયું જ નથી. કારણ પ્રપંચ તો અનાદિ છે. એ તો મેં તમને કહી દીધું, પહેલા સ્તરનો અધ્યારોપ છે એ તો અનાદિ છે. એટલે કે સમષ્ટિ વ્યષ્ટિ અજ્ઞાન, જેને તમે કારણ પ્રપંચ કહો, જેમાંથી આ સ્થૂળ જગત આવે છે સમષ્ટિ અજ્ઞાનમાંથી, ને સ્થૂળ સૂક્ષ્મ જગત આવે છે એ સમષ્ટિ અજ્ઞાન જે છે એ વાસ્તવમાં કારણ પ્રપંચ કહેવાય. તો એ કારણ પ્રપંચનું સર્જન નથી, એ તો અનાદિ છે. મેં તમને પહેલાં જ કહી દીધું, પહેલાં અધ્યાયમાં એક તો ચર્ચા કરી, બ્રહ્મ અનાદિ છે અને સમષ્ટિ અજ્ઞાન અનાદિ છે એમ કરીને કહ્યું. પછી બે ભાગ પાડે, વ્યષ્ટિ અજ્ઞાન સમષ્ટિ અજ્ઞાન. અને વ્યષ્ટિ અજ્ઞાન અનાદિ છે અને સમષ્ટિ અજ્ઞાન, કારણ શરીર અનાદિ છે, કારણ પ્રપંચ અનાદિ છે. એ વાત થઈ ગઈ આપણે પહેલાં. એટલે આ રીતે બ્રહ્માંડાંતમ જગત સૃજેત, સૃજેતનો અર્થ કરવાનો કલ્પયેત. આપણને સ્વામીજી સર્જન એટલે કલ્પના. હા, જો તમને એવું લાગે કે આ વધારે પડતું બોલી રહ્યા છે સ્વામીજી, તો તમારે સર્જન શબ્દ રાખવાનો. સૃજેતનો અર્થ તમારે સર્જન થયું એવું રાખવાનું. અને આપણે જો બરાબર પરિપક્વ બની ગયા હોય તો કલ્પયેત, કલ્પના. સૃજેત એટલે કલ્પના, સર્જન. ચાલો 55 એમાં શ્લોકમાં કહે છે, 55 ટોપિકમાં, શક્તિદ્વયવત અજ્ઞાનોપહિતમ ચૈતન્યમ સ્વપ્રધાનતયા નિમિત્ત સ્વોપાધિ પ્રધાનતયા ઉપાદાન ચ ભવતી. એટલે ઈશ્વર જે આ જગતનું કારણ જે છે એ કયા પ્રકારનું કારણ છે એની હવે વાત કરે છે. એટલે કે છે નિમિત્ત કે ઉપાદાન કારણ, બેમાંથી કયું છે. એટલે કહે છે કે વાસ્તવમાં અહીંયા કહે છે ઈશ્વર સ્વપ્રધાનતયા નિમિત્તમ સ્વ ઉપાધિ પ્રધાનતયા ઉપાદાન, આમ કરીને બહુ સ્પષ્ટપણે કહી દે છે કે અહીંયા નિમિત્ત અને ઉપાદાન કારણ એક જ છે. અર્થાત ઈશ્વર અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. સામાન્ય રીતે નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ ભિન્ન ભિન્ન હોય. નિમિત્ત કારણ એટલે સર્જનાર, ઉપાદાન કારણ એટલે મટીરિયલ. નિમિત્ત કારણ એટલે મેકર અને ઉપાદાન કારણ એટલે મટીરિયલ. સર્જન અને સર્જક. સર્જન માટે શું જોઈએ? મટીરિયલ જોઈએ. એ મટીરિયલ સામાન્ય રીતે જુદું જ હોય. સુથાર જુદો હોય ને લાકડું જુદું જ હોય. સુથાર સર્જનાર ને લાકડું મટીરિયલ જુદા જ હોય. સુથાર થોડો લાકડું છે કે લાકડું થોડો સુથાર છે. એટલે નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ જુદા જુદા હોય સામાન્ય રીતે. અને નિમિત્ત કારણ સામાન્ય રીતે, કારણ કે એ સર્જનાર છે, સર્જનારમાં શું હોવું જોઈએ? એક તો પહેલાં સર્જનની ઈચ્છા હોવી જોઈએ. સર્જનની માટેનું શું હોવું જોઈએ? જ્ઞાન હોવું જોઈએ. સર્જન માટેનું શું જોઈએ? શક્તિ જોઈએ. અને સર્જન માટે શું જોઈએ? સ્કિલ જોઈએ. સ્કિલ એટલે વાસ્તવમાં આ બધું જોઈએ. જ્ઞાન એક વસ્તુ છે ને સ્કિલ જુદી વસ્તુ છે. હા, તમને આમ મને ખબર હોય, લો સાચું કહું, મને ખબર હોય કે હું એકવાર બેસીને જોઉં, કાર્પેન્ટર ઘરમાં બનાવતો હોય ટેબલ, તો હું બેઠા બેઠા જોતો હોઉં તો ખબર પડે, હો લાકડાને એણે પહેલાં આ રીતે ટુકડા કર્યા, અમને પછી આમ કરીને પછી તેમ કરીને અને પછી આમ પેલું મોટી એ કરીને પછી એણે બરાબર રંધા મારીને પછી આમ કર્યું. મેં જોઈ લીધું, મને જ્ઞાન થઈ ગયું લાકડામાંથી કેવી રીતે ટેબલ બને. પણ પછી મને કહે તો પછી તમે બનાવો. સુથાર કે તમારે મને એની મજૂરી આપવાની જરૂર જ નહીં રહે, તમે જ બનાવો. પણ પહેલો રંધો જ નહીં ચાલે. પહેલું તો રંધો જ ચાલતો નથી. અને ચાલે ત્યારે એક જગ્યાએ વધારે છોલી નાખે અને એક જગ્યાએ કશું ફરે. એટલે સ્કિલ જોઈએ, સમજો. જ્ઞાન અને સ્કિલ, નોલેજ એન્ડ સ્કિલ બે જુદી વસ્તુઓ છે. એટલે ઈશ્વરે જો તો બનાવતો હતો એનું સ્કિલ પણ હોવી જોઈએ. એટલે સ્વપ્રધાનતયા, બનાવનાર સર્જનારની દૃષ્ટિથી એનામાં ઈચ્છા જોઈએ, જ્ઞાન જોઈએ, સ્કિલ જોઈએ, શક્તિ જોઈએ. શક્તિ પણ જોઈએ ને, કાર્યશક્તિ, ક્રિયાશક્તિ જોઈએ ને. એટલે
એ તો પછી એ નિમિત્ત કારણ સર્જનાર કેવો હોવો જોઈએ? ચેતન. સ્વાભાવિક છે. ઈચ્છા કોનામાં હોય? ચેતનમાં. પછી આ જ્ઞાન કોનામાં હોય? ચેતનમાં. એટલે આ રીતે વાસ્તવમાં સર્જનાર ચેતન છે, નક્કી થઈ ગયું. અને ઉપાદાન કારણ કેવું હોવું જોઈએ? મટીરિયલ જડ. મટીરિયલ જડ. જો લાકડું ચેતન હોય તો શું થાય? તમે કલ્પના કરો. લાકડું ચેતન હોય એટલે મતલબ આખું લાકડાનામાં પોતાનામાં ચેતના છે. અર્થાત એને તમે આમ સ્પર્શો ને તો પણ એને ખબર પડે છે. જેવી રીતે અત્યારે તમે મને એમ સ્પર્શો તો મને ખબર પડે છે, કારણ કે એમાં ચેતના વ્યાપેલી છે. એવી રીતે લાકડાને ખબર પડે છે. તો પછી રંધો ફેરવા જાઓ તો શું થાય? વિચારો. એનું તમે ચામડી છોડવાની શરૂઆત કરો, શું થાય? બૂમો પાડીને તરત તમને આવીને લપડાક લગાવે, મારા પર રંધો ફેરવે છે. સમજ્યા તમે? એટલે ઉપાદાન કારણ હંમેશા કેવું હોવું જોઈએ? જડ. અને નિમિત્ત કારણ કેવું હોવું જોઈએ? ચેતન. એટલે આ રીતે સર્જનાર ચેતન હોય, પેલું મટીરિયલ જે છે એ જડ હોય. એટલે એવી રીતે આ જગત જે છે એના માટે પણ બંને વસ્તુ જોઈએ. ચેતન નિમિત્ત કારણ, અચેતન ઉપાદાન કારણ જોઈએ. એટલે ઈશ્વર જે છે વાસ્તવમાં આ રીતે ચેતન અચેતનનું મિશ્રણ. સમજી ગયા તમે? ચેતન અચેતનનું મિશ્રણ. ઈશ્વર વાસ્તવની અંદર શું છે? બ્રહ્મ વત્તા પેલી મિથ્યા જડ ઉપાધિ, સમષ્ટિ અજ્ઞાન, એને આપણે ઈશ્વર કહીએ છીએ. એટલે બ્રહ્મ જે છે એ ચેતન તત્વ છે. એટલે વાસ્તવમાં અને પેલું અજ્ઞાન જે છે, સમષ્ટિ અજ્ઞાન માયા તમે કહો, એ અચેતન તત્વ છે. એ માયાને આપણે એટલા માટે તો પરિણામી ઉપાદાન પણ કરીએ છીએ, મટીરિયલ છે એમ. એનીવે, એટલે આ રીતે આ બંને દ્રષ્ટિથી, એટલે કે ઈશ્વર જે છે એ આ રીતે અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ છે. અને એના માટે તમે ઉદાહરણ તો બધા બહુ જ છે. બંને કારણ એક જ હોય એ માટેના ઉદાહરણ છે. યથોર્ણનાભિ સૃજતે ગૃહ્ણતે છે. જેવી રીતે ઊર્ણ નાભી, જેની નાભીમાં ઊર્ણ એટલે કે લાળ રહેલી છે, કરોળિયો. એટલે એવો આ કરોળિયો જે છે સૃજતે ગૃહ્ણતે છે. એટલે કરોળિયો જેમ સર્જન કરે છે, અને આખી સ્વનું સર્જન કરે છે. આ પેલું જાળામ કરોળિયો સર્જન કરે છે, તો સર્જનાર પણ પોતે છે, અને સર્જન માટે જે પેલી લાળ જોઈએ એ પોતાનામાંથી જ લાવે છે. એટલે પોતાની દૃષ્ટિથી પોતે ચેતન તો છે જ કરોળિયો, પોતે ચેતન અંશની દૃષ્ટિથી કરોળિયો સર્જનાર કહેવાય. અને પોતાની લાળ કેવી છે? જડ છે. એટલે એ લાળની દૃષ્ટિથી એ કરોળિયાને ઉપાદાન કારણ કહેવાય. લાળ એ પોતે જ છે, એટલે પોતાનામાં છે એમ કહો. એટલે આ રીતે ઈશ્વર, એટલે બધા ઘણા ઉદાહરણો છે આવા તો, કે જેમાં નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ એક હોય, મેકર અને મટીરિયલ એક જ હોય. એવા તો બધા હજારો ઉદાહરણ છે. એટલે એમાં એક ઉદાહરણ આપણે મુંડકોપનિષદમાં છે જ. ચાલો, એટલે અહીંયા કહે છે શક્તિ દ્વયવત અજ્ઞાન ઉપહિતમ ચૈતન્યમ. જો ઈશ્વરની આ રીતે ટેકનિકલ ભાષામાં વ્યાખ્યા આપી. શક્તિ દ્વયવત અજ્ઞાન ઉપહિતમ. શક્તિ દ્વયવત, અહીંયા વતનો અર્થ લાઇક નહીં, કમ્પેરિઝન નહીં. વતનો અર્થ આમ તો કમ્પેરિઝન માટે વપરાય છે, હે ને? પર્વત વત સહ ન કંપતે. પર્વતની સમાન એ પણ કાંપતો નથી. પર્વત જેમ કાંપે નહીં, ગમે એટલું વાવાઝોડું આવે, એવી રીતે આ વ્યક્તિ પણ ગમે એવી ખરાબ પરિસ્થિતિની અંદર જરા પણ હાલતો નથી, મતલબ ચલાયમાન થતો નથી. પર્વતવત તો કમ્પેરિઝન થઈ. પણ ધનવત મિત્રમ, ધનવત મિત્રમ એટલે શું? ધનવાન મિત્ર, મારો ધનવાન મિત્ર. ત્યાં વતનો અર્થ શું કર્યો? પોઝેશન. ખ્યાલ આવ્યો તમને? એવું છે અહીંયા. શક્તિ દ્વયવત, બંને પ્રકારની શક્તિ ધરાવતા અજ્ઞાન, સમષ્ટિ જ્ઞાનથી ઉપહિત, મિશ્રિત ચૈતન્ય જે છે, બ્રહ્મ જે છે, એને શું કહેવાય? ઈશ્વર કહેવાય, એમ કહે છે. અને અહીંયા પછી આગળ જે છે એની ચર્ચા આવતી વખતે કરીશું. એટલે શક્તિ દ્વયવત અજ્ઞાન ઉપહિતમ ચૈતન્યમ સ્વપ્રધાનતયા, પોતાના દૃષ્ટિબિંદુથી, ચેતન અંશની દૃષ્ટિબિંદુથી નિમિત્ત કારણ, સ્વ ઉપાધિ પ્રધાનતયા, પોતાની ઉપાધિ અજ્ઞાન, એ ઉપાધિ જે છે માયા, સમષ્ટિ જ્ઞાન, એના થકી ઉપાદાન કારણ કહેવાય છે. જેવી રીતે કરોળિયો ચેતન, પોતે ચેતન છે, એ ચેતન દૃષ્ટિથી નિમિત્ત કારણ,
અને પોતાની લાળની દ્રષ્ટિથી પોતે જ ઉપાદાન કારણ કહેવાય. એવી રીતે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.